તો દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા રહેશે। 150 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। જ્યારે એ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરશે ત્યારે વધારે મજબૂત થશે અને અરબ સાગરમાં જે સાયક્લોન બનવાનું છે, તોફાન, એ મજબૂત બનવાની શક્યતા રહેશે અને આ સાયક્લોનની ગતિવિધિ કદાચ પશ્ચિમમાં ગુજરાતના ભાગો પર થઈને લગભગ રાજસ્થાનના ભાગોમાં થઈને પાકિસ્તાનના સરહદના ભાગોમાં થઈને ઉપર જવાની શક્યતા રહેશે। એટલે માસના અંતિમ સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબ સાગરનો ભેજ તોફાનના કારણે અને બંગાળ સાગરમાં ભારે તોફાનના કારણે તેનો ભેજ આવશે। બંગાળ સાગરમાં તો લગભગ 150 કિલોમીટરથી વધારે બરાબરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે।